મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે। વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નાગરિકોની પરિવહન સેવાને વધુ સુદૃઢ બનાવવા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતેથી 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું છે। દેશની પ્રથમ બસ છે જે એરક્રાફ્ટ અને સબમરીન જેવી આધુનિક ફાયર સેફ્ટી ધરાવતી સ્પ્રિંકલ સિસ્ટમની સજ્જ છે। નાગરિકોની સુરક્ષામાં વધારો કરે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવ્યો છે। દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે।